ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 13 સપ્ટેમ્બર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો, જે કાંઈ ટેરિફના બધા જે કાંઈ લોચા થયા છતાં કોઈ ભાવ તૂટ્યા નથી. ઘાસડીમાં કે CCIના બમ્પર વેચાણ થઈ જશે. પહેલાં આપણે એડની આવકો અને ભાવ જોઈએ તો ગુજરાતમાં 16,000 મણની આવક થઈ ગઈ છે. મિત્રો, નવા કપાસની સારી એવી આવકો પણ થવા માંડી છે અને જૂનાની પણ. રાજકોટમાં 4500 મણની આવક હતી, 1325થી 1661ના ભાવ હતા. અમરેલીમાં 4000 મણની આવક હતી, 825થી 1594ના ભાવ હતા. જસદણમાં 500 મણની આવક હતી, 1100થી 1610ના ભાવ હતા. હળવદમાં 300 મણની આવક હતી, 1000થી 1532ના ભાવ હતા. ગોંડલમાં 800 મણની આવક હતી, 1211થી 1581ના ભાવ હતા. બોટાદમાં 2600 મણની આવક હતી, 1151થી 1590ના ભાવ હતા. કુલ આખા ગુજરાતની 16,281 મણની આવક હતી. શંકર ઘાસડે 29 mm લેન્થ અને 3.8 મેગની ચરતેના ભાવ વધઘટ વિના 53,300થી 55,300થી 55,500 હતા. કપાસિયાના ભાવ જોઈએ તો ગુજરાતમાં 800થી 885 રૂપિયા મણના હતા અને હવે આઉટ સ્ટેટના ભાવ જોઈએ તો તે ક્વિન્ટલમાં છે. મધ્યપ્રદેશમાં 4,000થી 4350, એટલે ગુજરાતની જેવો જ ભાવ. મહારાષ્ટ્રમાં 4,000થી 4550, એટલે 910 રૂપિયા જેવો ભાવ થાય. કર્ણાટકમાં 3600થી 4,000, પંજાબમાં 4350થી 4750, 950 રૂપિયા જેવો ભાવ પંજાબના કપાસિયાનો છે. હરિયાણામાં 4200થી 4350, ગુજરાત જેવો જ ભાવ છે. રાજસ્થાનમાં 4200થી 4400, ગુજરાતથી વધારે ભાવ છે. હવે મિત્રો, કપાસિયા ખોળના ભાવ જોઈએ. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 2000 પૂરા હતા અને એવરેજ નાની મિલોના 1680થી 1780 રૂપિયા ભાવ હતા. મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાનના 2180, સુગર બારદાનના 2205 અને જોડ બારદાનના 2130 હતા. CCIએ ગુરુવારે અને શુક્રવારે બહુ મોટા પાયે વેચાણ કર્યું હતું. પહેલાં CCIનું ગુરુવારે જોઈએ વેચાણ તો CCIએ રૂના ભાવ ગુરુવારે સતત 8મા દિવસે યથાવત રાખ્યા હતા. CCIએ ગુરુવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેચાતા 28 mm લેન્થવાળા રૂના ભાવ 54,500 જાળવી રાખ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના 29 mm લેન્થવાળા રૂના ભાવ 54,500 અને 30 mm લેન્થવાળા રૂના વેચાણ ભાવ 54,800 જાળવી રાખ્યા હતા. CCIનું રૂ ગુરુવારે 2,19,200 ગાંસડી વેચાયું હતું, જેમાંથી મિલોએ 64,100 ગાંસડી ખરીદી કરી હતી અને વેપારીઓએ 1,55,100 ગાંસડી રૂ ખરીદ્યું હતું. મિત્રો, તમે જોવો તો આયાતની છૂટી હોય છતાં એટલું વેચાણ ગુરુવારે થયું. હવે શુક્રવારનું જોઈએ તો આટલું મોટું વેચાણ થાય છે. આયાતની છૂટ હોવા છતાં ડ્યુટી હટી ગઈ છે, છતાં તો આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક બ્રાઝિલનું રૂ એટલું સસ્તું છે. અમેરિકાનું ઇન્ટરનેશનલ ભાવ પણ આપણે જોઈશું, છતાં આવડા મોટા વેચાણ થાય એટલે ક્યાંક આપણી રૂની ગુણવત્તા જેવડી એ લોકોની ગુણવત્તા નથી, છતાં ત્યાંનો ભય બેસારી આપણી બજારને તોડવામાં આવે છે. હવે આ આપણે જો ગુરુવારે જોયું, હવે શુક્રવારે શું વેચાણ થયું તે જોઈએ. CCIએ રૂના ભાવ શુક્રવારે સતત 9મા દિવસે યથાવત રાખ્યા હતા. CCIએ શુક્રવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેચાતા 28 mm લેન્થવાળા રૂના ભાવ 54,500 જાળવી રાખ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના 29 mm લેન્થવાળા રૂના ભાવ 54,500 અને 30 mm લેન્થવાળા રૂના વેચાણ ભાવ 54,800 જાળવી રાખ્યા હતા. CCIનું રૂ શુક્રવારે 1,22,400 ગાંસડી વેચાયું હતું, જેમાંથી મિલોએ 44,100 ગાંસડી ખરીદી હતી અને વેપારીઓએ 78,300 ગાંસડી રૂ ખરીદ્યું હતું. મલ્ટીનેશનલ કંપની લ્યુસ ડેકર્સે શુક્રવારે ગુજરાતના રૂની વેચાણ ઓફરમાં ચંકર રૂ અને કલ્યાણ રૂ બંનેના ભાવ વધાર્યા હતા. ચાલુ સિઝનમાં ચંકર રૂના ભાવ 20 સપ્ટેમ્બર ડિલિવરી માટે ₹500 વધારી ₹55,800 અને કલ્યાણ રૂના ભાવ 20 સપ્ટેમ્બર માટે 300 વધારી 39,900 ઓફર કરી હતી. ગત સિઝનના રૂની તારીખ 20 સપ્ટેમ્બર માટેની ઓફર પણ ₹300 વધારી 53,200 આપી હતી. મિત્રો, આયાત છૂટી હોવા ડ્યુટી હટી ગઈ છૂટ હોવા છતાં આપણે જો બ્રાઝિલનો પાક આવી ગયો છે, અમેરિકાનો પણ પાક પડ્યો છે, છતાં આપણા રૂના ભાવ તૂટી નથી શક્યા, કારણ કે અત્યારે
જે કાંઈ સ્ટોકિસ્ટો અને વેપારીઓ પાસે છે એ તો બધું જાણે છે, આપણે ખેડૂતો નથી જાણતા, એટલે ભાવ કોઈ ઘટી રહ્યા નથી. હવે અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં રેગ્યુલર રૂના નિકાસ વેપારો તારીખ 4 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે અગાઉના સપ્તાહથી 48% ઘટ્યા હતા અને છેલ્લા 4 સપ્તાહની એવરેજથી 33% ઘટ્યા હતા, જ્યારે નિકાસના શિપમેન્ટ અગાઉના સપ્તાહથી 16% અને છેલ્લા 4 સપ્તાહની એવરેજથી 2% ઘટ્યા હતા. ભીમા કોટનના નિકાસ વેપારો અગાઉના સપ્તાહથી 22% અને છેલ્લા 4 સપ્તાહની એવરેજથી 43% ઘટ્યા હતા, જ્યારે ભીમા કોટનના નિકાસ શિપમેન્ટ અગાઉના સપ્તાહથી 32% વધ્યા હતા, પણ છેલ્લા 4 સપ્તાહની એવરેજથી 34% ઘટ્યા હતા. ઓવરઓલ અમેરિકન રૂની નિકાસનો રિપોર્ટ અત્યંત નેગેટિવ હતો, જોકે ભારત દ્વારા અમેરિકન રૂની ખરીદી વધી હતી. બ્રાઝિલની એગ્રીકલ્ચર કન્સલ્ટન્સી કોનબેએ રૂના ઉત્પાદનનો નવો અંદાજ 238 લાખ ગાંસડી નો મૂક્યો છે, જે ગયા વર્ષથી 9.4%નો વધારો બતાવ્યો છે. ગત વર્ષે બ્રાઝિલમાં 217 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થયું હતું. કપાસનો વાવેતર વિસ્તાર 7.3% વધ્યો હતો અને પ્રતિ હેક્ટર ઉતારા 2.3% વધી પ્રતિ હેક્ટર 1947 કિલોના રહ્યા હતા. બ્રાઝિલમાં ઓલમોસ્ટ બધો કપાસ ખેતરમાંથી વીણાઈને માર્કેટમાં આવી ચૂક્યો હોય. બમ્પર ક્રોપનું પ્રેશર આગામી દિવસોમાં રૂ માર્કેટને અસર કરશે. ભારત દ્વારા પેરુ, ચીલી અને મેક્સિકો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે કવાયત ચાલુ છે. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા બાદ ભારતીય કોટન, ટેક્સટાઇલ પ્રોડક્ટ અને રેડીમેડ ગાર્મેન્ટની નિકાસને ફાયદો થવાની ધારણા છે. ચીનના ખેતરોમાંથી હાથેથી ઉપાડતો નવો કપાસ માર્કેટમાં આવવાનો ચાલુ થયો છે, જ્યારે મશીનથી ઉપાડાતા કપાસની આવક તારીખ 20મી સપ્ટેમ્બરથી વેગ પકડશે. ત્યાં બંને તરફથી વીણાય છે. હાર્વેસ્ટર મશીનથી પણ વીણાય છે અને હાથથી પણ વીણાય છે. એટલે તમારે સમજી જવું જ્યાં હાથથી વીણાય તેની ગુણવત્તા સારી રહેતી છે. અમેરિકન ટેક્સટાઇલ પ્રોડક્ટ અને રેડીમેડ ગાર્મેન્ટની આયાત જુલાઈમાં 9% વધી હતી, જેમાં વિયેતનામથી આયાત 14%, બાંગ્લાદેશથી 5% વધી હતી, પણ ચીનથી આયાત 34% ઘટી હતી. ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ ટેન્શન ચાલુ હોય તેની અસરે ચીનની રેડીમેડ ગાર્મેન્ટની નિકાસને મોટો ફટકો પડતા ટોપ લેવલની 12 ગાર્મેન્ટ કંપનીઓનું રેવન્યુ વાર્ષિક 3.5% ઘટી હતી, જેને કારણે આ કંપનીઓનો નફો 13% ઘટ્યો હતો. અમેરિકન રૂનો નિકાસનો રિપોર્ટ અત્યંત નેગેટિવ આવવા છતાં કોર કન્ઝ્યુમર ઇન્ફ્લેશન જળવાયેલું રહેતા ડોલરની મંદીથી ન્યૂયોર્ક વાયદો સતત ત્રીજા દિવસે વધ્યો હતો, જોકે વધારો એકદમ અત્યંત મર્યાદિત હતો. ઇન્ટરનેશનલ માર્કેટમાં રૂના ભાવ જોઈએ તો મિત્રો, ચંકર સોના આપણે ગાંસડીના 55,500, ન્યૂયોર્કનો ડિસેમ્બર વાયદા મુજબ 43,210, ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે 58,911 અને નવેમ્બર વાયદા પ્રમાણે 61,017 રૂપિયા. પાકિસ્તાનના રૂના ભાવ 47,145, બ્રાઝિલના રૂના ભાવ 47,594, કોટલુક ઇન્ડેક્સના 54,056 રૂપિયા. મિત્રો, આ હતા ઇન્ટરનેશનલ માર્કેટના ફરક ભાવના. છતાં આપણું રૂ ચીચીઆઈ પાસેથી પૂરતા પ્રમાણમાં વેચાઈ રહ્યું છે, એટલે આપણે આવકોનું પ્રેશર થાય ત્યારે બ્રાઝિલનો આ તે ભય બતાવવામાં આવશે. અત્યારની પરિસ્થિતિ તમે જુઓ, બ્રાઝિલમાં જોઈએ એટલું રૂ મળે છે, અમેરિકામાં જોઈએ એટલું રૂ મળે છે. જે કાંઈ ભાવ ડિફરન્સ પણ આપણે જોઈએ, આ છતાં આપણે બજાર અત્યારે તૂટી નથી, કારણ કે મજબૂત હાથમાં છે, વેપારીઓના હાથમાં છે, ખેડૂતોના હાથમાં સૂકો માલ ઓછો છે. જેવો નવો આવશે એટલે ભય બેસાડીને બજાર તોડવામાં આવશે. અત્યારે તૂટતી નથી, તમે સમજો. હજી ખેડૂતો પાસે પ્રેશર વધ્યું નથી. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.